આ તરફ દેશમાં ઈંધણના ભંડારમાં થયેલા ઘટાડા બાદ હવે પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને અછતનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે। સરકાર દ્વારા સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે હવે દેશભરમાં પેટ્રોલ ડીઝલનો લિમિટેડ જથ્થો આપવાનો મોટો નિર્ણય લેવાયો છે। ઈંધણ પર નિર્ભર એવા ખેડૂતો અને મોટા ઔદ્યોગિક એકમોને આગામી દિવસોમાં આ મર્યાદિત સપ્લાયના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડશે। ડીઝલની તંગી અને મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને સીધી અસર થતા માલસામાનની હેરફેરનો ખર્ચ પણ અનેક ગણો વધી જશે। આ સંકટના લીધે દેશમાં રોડ, હાઈવે અને વિવિધ સ્થળો પર ચાલતા બ્રિજના બાંધકામ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખોરંભે ચડશે। બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થવાની શક્યતા હોવાથી દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાનો ભય સેવાઈ રહ્યો છે। જે ભાવ વધારો થઈ રહ્યો છે એને હિસાબે થોડો ઘણો જે મોંઘવારી એમાં ઘણી વધશે, કેમ કે દરેક જગ્યાએ મેં પહેલાં પણ કહ્યું કે ડીઝલ આપણું બેકબોન છે ઇન્ડસ્ટ્રીનું, અને દરેક જગ્યાએ ટ્રાન્સપોર્ટ છે, આવવા જવા માટે છે, ઘરની આવશ્યક ચીજ વસ્તુઓના સપ્લાય માટે છે। દરેક જગ્યાએ જ્યારે ડીઝલમાં ભાવ વધારો થાય ત્યારે એમાં ડેફિનેટલી ભાવ વધારો થશે અને એના હિસાબે મોંઘવારી વધશે। અત્યારે અમારી જવાબદારી ખાસ એ બની જાય છે કે બધાને એક સરખો અને સિરિયસ જે જેન્યુઅન બાયર છે એ લોકો પાસે પણ પુરવઠો એ લોકોને મળવો જોઈએ। અમે લોકો એનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ। જનતાને અપીલ મારી એ જ છે કે અનનેસેસરી પેનિક થઈ અને સંગ્રહ કરવાની કોશિશ ના કરશો, કેમ કે એના હિસાબે આપણી ઇન્ડસ્ટ્રી છે, આપણા ખેડૂતો છે જે આપણા માટે અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે, એ લોકોને પણ ડીઝલની એટલી જરૂર છે, ઇન્ડસ્ટ્રીને પણ ડીઝલની એટલી જરૂર છે। ભવિષ્યમાં બધી તકલીફો આપણને જ આવશે જો તમે લોકો ખોટી સંગ્રહખોરી કરશો અથવા તો ખોટો અનનેસેસરી પેનિક થઈ અને પંપ ઉપર એકદમ ભીડ મચાવશો કે હલ્લો મચાવશો તો અમારી પણ એક લિમિટેશન હોય છે। અમુક લિમિટેશનની ઉપર અમે પણ કાંઈ નથી કરી શકતા, તો એના માટે બધાએ ધૈર્ય રાખવાની ખૂબ જ જરૂર છે।